જય મુરલીધર, કેમ છે બધા? મજામાં છો? તમારું સ્વાગત છે મારા આજના બ્લોગમાં. તો ગાઈસ, અત્યારે આપણે છે ને બાળકોને બિસ્કિટ અને સોડા આપવા જઈએ છીએ અને ત્યાર પછી આપણે ડીમાર્ટમાં જઈએ અને બિસ્કિટ ને સોડા લઈ લઈએ. પછી આપણે બાળકોને બિસ્કિટ અને સોડા આપી દઈએ. તો બની રહેજો મારા આજના બ્લોગમાં. ગાઈસ, ડીમાર્ટમાં અત્યારે ભીડ બહુ છે અને અંદર વિડીયો રેકોર્ડિંગ કરવા દેતા નથી, એટલે પપ્પા સામાન લેવા ગયા છે અને એટલી બધી ભીડમાં અંદર જવા એવું નથી. અને હું અત્યારે બહાર ઊભી છું અને અહીંયા બહુ ટ્રાફિક છે હોતે, તો પપ્પા અંદરથી બિસ્કિટ લઈને આવે એટલે આપણે એને દેવા જઈએ. તો અત્યારે બસ પપ્પાનો વેઇટ કરીએ છીએ, પપ્પા બિસ્કિટ લઈને આવે એટલે બસ આપણે જઈએ. અત્યારે બિસ્કિટ લઈ લીધા છે આપણે અને હવે અત્યારે આપવા જઈએ છે. અત્યારે અવાજ વધુ છે એટલે થોડોક સંભળાશે નહીં. હવે આપણે જોઈએ કઈ જગ્યાએ રસ્તામાં આપણે જ્યાં મળે ત્યાં આપણે બિસ્કિટ આપી દઈએ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં આગળ. ગાઈસ, તો અત્યારે પપ્પા સોડા લેવા ગયા છે, બધાને દેવાની છે એટલે તો હવે સોડા લઈને આવે પછી આપણે જોઈએ. ગાઈસ, અહીંયા થોડોક ઝઘડો થઈ ગયો છે અને અંકલ એ છોકરાને ખીજાય છે અત્યારે. ગાઈસ, તો અત્યારે પપ્પા સોડા લઈને આવી ગયા છે અને હવે આપણે બધી વસ્તુ દઈ આવીએ. સોડા આવી ગઈ છે અને બિસ્કિટ આવી ગયા છે, તો હવે આપણે દેવા જઈએ છીએ. ગાઈસ, હવે અત્યારે ગોલા લાગી ગયા છે બધે, જ્યાં જો ત્યાં ગોલા લાગી ગયા છે. તો હવે આપણે ગોલાનો એક દિવસ પ્લાન કરીએ, ગોલા ખાવા જવાનું. અમે ભાઈને 2-3 દિવસથી મન થાય છે, તો એક દિવસ ગોલાની પાર્ટી અને પ્લાન કરીએ એનો પણ. અને અત્યારે તો બસ સુરતમાં ટ્રાફિક તો તમને મળે જ, એમાંય તે વરાછા વિસ્તાર એટલે પૂરું થઈ જાય. ગાઈસ, આ રિક્ષાવાળો છે ને એ બહુ સ્પીડમાં રિક્ષા હાકે છે અને સાઈડમાંથી નીકળવાની ટ્રાય કરે છે, એટલે બહુ સ્પીડમાં રિક્ષા હાકે છે ને હમણાં અડાડતો રહી ગયો છે. ગાઈસ, તમે પણ દર્શન કરી લો. આજે રવિવાર છે એટલે ભીડ બહુ હશે અહીંયા મંદિરે. મેરવાળા મેલડીમાંનું મંદિર છે આ. ગાઈસ, અહીંયા સુધીની લાઈન લાગી છે દર્શન કરવા માટે. આજે બહુ ટ્રાફિક છે અહીંયા તો, અને આપણે થોડુંક લેટ થઈ ગયું છે દેવા જવામાં, અંધારું થઈ ગયું છે. હવે મળે તો સારું આપણે બાળકો ત્યાં, તો હવે જોઈએ આપણે મળે છે કે નહીં. અત્યારે ગાડી ભટકાઈ ગઈ છે અને ઘણું ખરું વાગ્યું છે એ લોકોને. આજે આપણે એ જ જોવા મળ્યું છે, એક્સિડન્ટ ને એ બધું છે. તો આવી ગયા છે અને અહીંયા આપણે વસ્તુ દેવાની છે. આપણે બિસ્કિટ ને સોડા ને એવું લાવ્યા છે, એ આપણે અહીંયા દેવાનું છે. ગાઈસ, અત્યારે પહોંચી તો ગયા છે આપણે અને બાળકો પણ બહાર જ છે. તો હવે આપણે પહેલાં એને બિસ્કિટ અને સોડા આપી દઈએ, જોઈએ કેટલા એક્સાઇટમેન્ટમાં આવે છે. આપણે બિસ્કિટ ને સોડા આપીએ છીએ એટલે બધાને મળશે. લાઈનમાં ઉભા રહી જાઓ, બધાને આપશે. લાઈનમાં ઉભા જાઓ. ચાલ લાઈનમાં વહી આવ. મને આપી દો, લાઈનમાં છે ને મળશો ભાઈ. ગાઈસ, તો અત્યારે આપણે જો બિસ્કિટ ને એવું સોડા ને આપવા માંડ્યા છે અને ઘણા બધા છોકરા છે, તો આપણે પહેલા એને આપી દઈએ. અને અત્યારે અવાજ બહુ છે એટલે અવાજ મારો નહીં સંભળાય. મળી ગયું તને?
મળી ગયું. કેવું લાગ્યું? બિસ્કિટ ખાવું છે? ગમ્યું તને બિસ્કિટ? ગમ્યું? મજા આવી ગઈ? ખુશ થઈ ગઈ? મજા આવી ગઈ? કહી દો. વિડીયોને લાઈક કરજો એમ કહી દે. અત્યારે અહીંયા ભીડ પણ વધતી જાય છે અને અવાજ પણ બહુ છે, એટલે રેકોર્ડિંગ થાય એવું નથી, અવાજ મારો સંભળાતો નથી. એટલે તમે જોઈ શકો છો એટલી ભીડ છે અને વારો પણ નથી આવતો, એકબીજાને ધક્કા મારીને લેવા આવી જાય છે. પણ એ આપ્યા પછી એ લોકોની ખુશી એ અલગ છે, એટલે એ જોવાનો બહુ આનંદ થાય છે. ગાઈસ, તો અત્યારે ભીડ લાગી ગઈ છે વસ્તુ લેવા માટે અને કોઈ માનતું નથી. કહી દે ચેનલને લાઈક કરી દે. તો અત્યારે બધાને આપે છે, કોઈ માનતું નથી અને પપ્પા વચ્ચે ઊભા છે અને બધાને વસ્તુ આપે છે ને ભીડ બહુ લાગી ગઈ છે. નાના ને મોટા બધા લેવા આવી ગયા છે. ગાઈસ, ધીરે ધીરે ભીડે વધતી જાય છે અને નાના મોટા બધા જ આવા મળ્યા છે. એકને બે વાર લેવા આવતા રહ્યા છે અને પપ્પા હવે એને હેન્ડલ કરે છે. હું તો ત્યાંથી સાઈડમાં જ આવી ગઈ છું. એ એટલી ભીડમાં મારાથી તો કંટ્રોલ થાય જ નહીં, કેવી રીતે મેનેજ કરવું. એટલે પપ્પા ત્યાં છે અને બધાને કંટ્રોલ કરે છે. એમાં અડધા તો જો બાંધે છે અને વસ્તુ લેવા માટે ધક્કામુક્કી કરે છે. બધાને આપણે વસ્તુ આપવાની જ છે, તો એ તે લાઈનમાં ઊભા નથી રહેતા અને પપ્પા એને મેનેજ કરે છે અને વસ્તુ બધી પૂરી આપે છે. જેન મળી ગયા છે સાઈડમાં બેસી જાઓ. બસ બીજું નથી કેવું કઈ? ગાઈસ, આ બધાને અત્યારે બિસ્કિટ ને સોડા મળી ગઈ છે અને એ લોકો ખુશ થઈ ગયા છે અને અત્યારે પાર્ટી કરે છે. સોડા અને બિસ્કિટ બધા બીજી વાર લેવા જાય છે અને અડધાએ તો પૂરી કરી દીધી. સોડા તો જો પૂરી થઈ ગઈ છે અને હવે બિસ્કિટ આપી દીધા છે આપણે. નાના ટેણિયા ખુશ થઈ ગયા છે આ લઈને. નાનાની જગ્યાએ અત્યારે મોટા આવી ગયા છે ગેસ લેવા માટે. अच्छा लग गया ना? अच्छा लग गया. ये रखिए बीजी वारो ये. હા એ રહી ગઈ તું એ લીધું ને તે 2 વાર લીધું ને તે. बहुत टेस्टी लगता है तुझको? अभी दूसरी बार भी आएगा हाँ कल? हाय. તો હવે અત્યારે આપણે આપી દીધા છે બિસ્કિટ અને સોડા આપી દીધી છે. તો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. આજ માટે એટલું જ. તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય માતાજી, જય મુરલીધર.